અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત શહેરમાં સેન્ટ થોમસ સ્કૂલની ગલીમાં આવેલા અલથાણ પોલીસ સ્ટેશનના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું। આ પ્રસંગે ધારાસભ્યો, પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અલથાણ પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન પ્રસંગે પોતાના સંબોધનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસની કામગીરી અને ગુનેગારો પ્રત્યે કડક વલણ અપનાવવા પર ભાર મૂકતા જણાવ્યું કે ગુનેગારોને પોલીસનો ડર જરૂરથી હોવો જોઈએ। પોલીસનું નામ સાંભળીને ગુનેગાર દૂર ભાગવો જોઈએ। તેમણે પોલીસ કર્મીઓને આપેલી તમામ સત્તાનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરતા કહ્યું કે જો વધુ ઉપયોગ કરો તો ડબલ કરજો, હું તમારી સાથે છું। પોલીસને અપાયેલો દંડાનો ઉપયોગ થવો જ જોઈએ, પરંતુ તે સામાન્ય નાગરિકને હેરાન કરનારા લોકો માટે જ રાખવામાં આવ્યો છે અને તેનો સમજદારીપૂર્વક ઉપયોગ થવો જોઈએ। સામાન્ય માણસમાં પોલીસનો ડર ન હોવો જોઈએ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની ડ્રગ્સ વિરોધી ઝુંબેશને બિરદાવતા કહ્યું હતું કે છેલ્લા 3 વર્ષથી ગુજરાત પોલીસે ડ્રગ્સના સામે જંગ છેડ્યો છે। 70થી વધુ પાકિસ્તાની, ઈરાની અને ડ્રગ્સ લાવતા દૂષણખોરોને પકડવાનું કામ કરવામાં આવ્યું છે। તેમણે ઈમેલ અને સામાન્ય નાગરિકો દ્વારા જે માહિતી મળતી હતી ત્યાં રેડ કરાવી છે। નાગરિકોને વિનંતી કરી કે આવી કોઈ પણ પ્રકારની માહિતી હોય તો પોલીસ સ્ટેશન સુધી પહોંચાડો અને જો પોલીસ કાર્યવાહી ન કરે તો મને સીધો ફોન કરજો, કારણ કે મારો નંબર બધા પાસે જ છે। તેમણે તાજેતરમાં 7500 મેડિકલ સ્ટોર્સ પર કરવામાં આવેલી રેડ વિશે પણ વિસ્તૃત માહિતી આપી હતી। તેમણે માહિતી મળી હતી કે યુવાનો ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કેટલીક દવાની દુકાન ઉપરથી નશાકારક દવા લઈ તેનો નશો કરતા હતા। આ માહિતીના આધારે 48 કલાકમાં આખા ગુજરાતમાં બપોરે 12 વાગે એક સાથે 7500થી વધુ મેડિકલ સ્ટોર્સ પર રેડ કરવામાં આવી હતી। તેમણે જણાવ્યું કે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર અપાતી દવાઓ જ્યાંથી મળી ત્યાં NDPS એક્ટના આધારે ગુનો દાખલ કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે। તેમણે ગર્વભેર જણાવ્યું કે એક સાથે પૂરા રાજ્યમાં આવું પગલું ભરનાર ગુજરાત પહેલું રાજ્ય છે। સંઘવીએ દવાની દુકાન ધરાવતા લોકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે મેં પોલીસની કામગીરીમાં સહકાર આપ્યો છે। જેમણે આવું કાર્ય કર્યું છે તેમને જેલમાં બંધ કરવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં આવું કોઈ પકડાશે તો ડ્રગ્સ વેચવાવાળા સામે જે કાર્યવાહી થાય છે તે જ રીતે તેની કાર્યવાહી થશે। હું માનું છું કે પોલીસનો ડર એ માત્ર ગુનેગારોને હોવો જોઈએ। પોલીસનો ડર એ ગુનેગારોને જરૂરથી હોવો જોઈએ। પોલીસનો ડર એ પોલીસ નામ સાંભળીને ગુનેગાર દૂર ભાગવો જોઈએ, કે એને ગુનેગારી છોડી લેવી જોઈએ, એવો ડર જરૂરથી પોલીસનો હોવો જોઈએ। અને એની માટે તમને આપેલી તમામ સત્તાઓનો ઉપયોગ જરૂરથી તમારે કરવો જોઈએ। જો ના કરતા હો તો ડબલ કરજો, હું તમારી સાથે ઊભો છું। અને સાથે સાથે ઘણા લોકોને ગમતું નથી જ્યારે હું કહું છું કે પોલીસને આપેલો દંડો એનો ઉપયોગ જરૂરથી ગુનેગારોની સામે થવો જોઈએ। અને એ દંડો જ્યારે કોઈ સામાન્ય નાગરિકને કોઈ ગુનેગાર જો તકલીફ ઊભી કરતો હોય તો એ દંડો કોઈ બી પોલીસને એના માટે જ આપેલો હોય છે કે સખ્તાઈથી ઉપયોગ કરવો જોઈએ। પરંતુ એની સાથે સાથે સામાન્ય નાગરિકમાં પોલીસ પ્રત્યેનો ડર જરા બી ના હોવો જોઈએ। પોલીસ પાસે આવતા ક્યારેય કોઈ બી પ્રકારનો નાગરિકને વિચારવું ના પડે એવી વ્યવસ્થાઓ આપણે ઊભી કરવા માટેનો પ્રયાસ કરી રહ્યા છીએ। સુરત શહેર હવે સ્માર્ટ ટેકનોલોજીના વધુ એક પડાવ તરફ આગળ વધ્યું છે। શહેરના ટ્રાફિક અને જાહેર સલામતીને વધુ મજબૂત બનાવવા સુરત પોલીસ માટે એક અત્યાધુનિક CCTV કંટ્રોલ રૂમનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ કંટ્રોલ રૂમનું ઉદ્ઘાટન રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કર્યું હતું। ચાલો જોઈએ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે તૈયાર થયેલા આ CCTV કંટ્રોલ રૂમની ખાસ ઝલક। શહેરના ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ CCTV કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે। આ કંટ્રોલ રૂમનું ઉદ્ઘાટન ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું હતું। આ કંટ્રોલ રૂમથી સમગ્ર શહેરના CCTV કેમેરાનું એક જ જગ્યાથી જીવંત નિરીક્ષણ શક્ય બન્યું છે। સુરત જેવા 90 લાખથી વધુ વસ્તીવાળા શહેર માટે આ પ્રકારની વ્યવસ્થા ટ્રાફિક અને જાહેર સુરક્ષાને વધુ મજબૂત બનાવશે તેવું મનાય છે। શહેરના વિવિધ ચોરાહા તથા વ્યસ્ત માર્ગો પર મુકાયેલા કેમેરાઓ હવે સીધા આ કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા છે। ખાસ વાત એ છે કે પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા ટ્રાફિક પોલીસ ચોરાહા પર ઊભેલા વાહન ચાલકોને સીધો સંદેશ આપી શકશે।
જેથી ટ્રાફિક વ્યવસ્થા વધુ સુચારુ બની શકે. કંટ્રોલ રૂમમાં 21 લોકોની 2 શિફ્ટમાં ટીમ કાર્યરત રહેશે. આ સાથે જ ભવિષ્યમાં કેમેરાની સંખ્યા વધુ વધારવાનું પણ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. ટ્રાફિક નિયમોના અમલથી લઈને ગુનાની અટકકથા સુધી હવે તમામ દ્રશ્યો આ કંટ્રોલ રૂમમાંથી નજરમાં રાખી શકાશે. સુરત પોલીસના સીસીટીવી કંટ્રોલ રૂમથી શહેર વધુ સુરક્ષિત અને વ્યવસ્થિત દિશામાં આગળ વધશે તેવી આશા પોલીસ તંત્ર અને સ્થાનિક પ્રજાએ વ્યક્ત કરી છે. સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે ટ્રાફિક સીસીટીવી કંટ્રોલ રૂમના ઉદ્ઘાટન માનનીય ગૃહ રાજમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના હસ્તે કરવામાં આવેલા અને એના ખાસ કરીને એક અલાયદા કંટ્રોલ રૂમ બનાવવામાં આવેલા છે. જો શહેર આપણા 90 લાખ ને વસ્તી ધરાવતા શહેર છે, અહીંયા સૌથી વધારે ચેલેન્જેબલ હોય છે ટ્રાફિકની વ્યવસ્થા સારી રીતે રહે એના માટે. તો ટ્રાફિકના વ્યવસ્થા જોવા માટે તમામ જંકશન્સ જેટલા છે અત્યારે અહીંયા 800 જેટલા કેમેરાઓના સુપરવિઝન ટ્રાફિક માટે થઈ રહ્યા છે અને આવનાર દિવસોમાં ઓર કેમેરામાં ઉમેરો કરવામાં આવશે. અને મુખ્ય પર્પસ એના એવું છે કે ક્યાં ક્યાં કોઈ ટ્રાફિક જામની વ્યવસ્થા આવી રહ્યા છે, ક્યાં ક્યાં લોકો જો રોંગ સાઈડ આવી રહ્યા છે, રેડ લાઇટના વાયલેશન કરી રહ્યા છે જેથી લોકોની જિંદગી જોખમાય. આ તમામ પ્રકારના ચીજો અહીંયાથી વાયલેશન જોવામાં આવી રહ્યા છે અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ જો પૂરા શહેરમાં અલગ અલગ જંકશન ઉપર લગાવવામાં આવેલા છે, ત્યાં અહીંયા જો પબ્લિક એડ્રેસ સિસ્ટમના મારફતે જો જરૂરી સૂચનાઓ છે એના બી આપવાની કામગીરી આ કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવશે જોઈએ. અને એના સાથોસાથે આ કંટ્રોલ રૂમમાં એક ઈ ચલાનની જો સુવિધા પણ ઊભી કરવામાં આવેલી છે કે જેના અલગ અલગ વાયલેશનને લીધે આપણા ઈ ચલાન કોઈ નથી જમા કરવા માંગતા જોઈએ ઓનલાઈન, તો અહીંયા આવીને જમા કરાવી શકે છે જોઈએ. તો એના માટે બી અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે અને સવારે અર્લી મોર્નિંગ ખૂબ લોકો પણ અહીંયા આવે છે. અમારી બધાને એક જ અપીલ છે કે આપણા શહેર એક એવા શહેર છે કે ઝડપથી વિકસતા શહેર છે, પૂરા દેશભરથી લોકો આવે છે. તો અહીંયા સારી વ્યવસ્થા જાળવવામાં બધા એકબીજાને મદદ કરીએ. અમે ઈચ્છીએ છીએ કોઈને અહીંયા ટ્રાફિક ચલાનના જો પૈસા જમા કરવા માટે નહીં આવવા પડે, તો એવા જે લોકો અપીલ કરીએ છીએ કે કોઈ પણ સંજોગોમાં ઓવર સ્પીડિંગ કરવાના, રેડ લાઇટ તોડવાના અથવા જો રોંગ સાઇડ્સ આવવાના નહીં કરવું જોઈએ. અને આવનાર સમયમાં જો અહીંયાથી અમારા સતત જેટલા 21 જેટલા પોલીસના જવાનો અમારા ખાસ કરીને જો અમારી મહિલા પોલીસ છે, આ લોકો સતત 24 કલાકના શિફ્ટમાં 21-21ના એક શિફ્ટ રહેશે. આમાં આ લોકો અહીંયાથી જો પૂરા શહેરના ટ્રાફિક વ્યવસ્થા જાળવશે. સાહેબ ખાસ કરીને વાત કરીએ તો હજી બી બીઆરટીએસ પતરા કેટલી જગ્યા પર મૂકી રાખવામાં જેના લીધે કલાકો ટ્રાફિક જામ થાય રહી છે. સુરત શહેરમાં ચૂંકી સતત જો તો સિટી ઓફ ફ્લાયઓવર્સ એના બોલીએ છીએ, જ્યાં 130ના આસપાસ અમારા ફ્લાયઓવર છે. સાથોસાથ અત્યારે જો મેટ્રોના કામગીરી ચાલુ છે, જો આ મેટ્રોના કામગીરીના લીધે બી ઘણી બધી જગ્યાઓ રોડોમાં સકળાશ આવી ગઈ છે. જો એના દૂર કરવા માટે જ્યાં જ્યાં એના જરૂરત નથી દૂર કરવા માટે જો કોર્પોરેશન અને પોલીસ અને મેટ્રો એના સંકલન પણ ચાલુ છે. જો તો અમે લોકોને સલામતી કે એવા અમે કોઈ બેરિકેડ નથી હટાવવા માંગતા જેના લીધે જો મેટ્રોના કામ થતા હોય અને કોઈને ઇન્જરી થઈ જાય જોઈએ. પરંતુ આ દિશામાં બી કામગીરી કરીએ છીએ, કારણ કે આ ઘણા બધા સંકળામણના લીધે ખૂબ જ ટ્રાફિક જામના તકલીફો પડે છે. તો એના માટે અમારા લોકોની કામગીરી એના ઉપર ચાલુ છે. સુરત શહેરના વિકાસમાં હવે ટેકનોલોજીનો વધુ સક્રિય ઉપયોગ થઈ રહ્યો છે. ટ્રાફિક અને જાહેર સુરક્ષાને લઈ પોલીસ તંત્ર સતત નવા પ્રયાસો કરી રહ્યું છે. અત્યાધુનિક સીસીટીવી કંટ્રોલ રૂમના ઉદ્ઘાટનથી હવે ગુનાઓ ઉપર ઝડપી નિયંત્રણ, ટ્રાફિકના નિયમિત સંચાલન અને સમગ્ર શહેરની દેખરેખ માટે એક નવું યુગ શરૂ થયું છે. સુરત શહેરના નાગરિકો પણ વધુ સુરક્ષિત અનુભવે તેવી આશા સાથે પોલીસ તંત્ર આ નવા કંટ્રોલ રૂમ સાથે પોતાનું દૈનિક કાર્ય આરંભી ચૂક્યું છે. સુરત શહેરમાં વર્ષો જૂની અને વલખા મારતી ખાડીપુરની સમસ્યાને હવે અંત આપવાનો પ્રયાસ શરૂ થયો છે. અલથાણ વિસ્તારથી શરૂ થયેલી ઝુંબેશ હેઠળ સુરત મહાનગરપાલિકા દ્વારા ખાડી સફાઈ અને પહોળાઈ વધારવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે, જેનાથી ખાડીમાં અડચણરૂપ બનેલા કાદવ, કીચડ અને માટી દૂર કરીને પાણીના નિકાલમાં સહાય મળશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર શરૂઆતમાં ખાડીની પહોળાઈ 50થી 60 મીટર થઈ ગઈ હતી, જે હવે ફરી 100 મીટર સુધી લાવવામાં આવશે. સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ખાડીપુરની સમસ્યા આવી રહી છે. લાખો લોકોની હેરાનગતિ થાય છે અને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. હાલમાં આ ખાડીપુર નિવારણ માટે કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીના અધ્યક્ષ મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક બાદ પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. પાલિકાએ ગઈકાલથી ખાડીના પાણીને અવરોધતા ગેરકાયદે બનેલા કલવટ અને ખાડીના પાણીને અવરોધતા પુરાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. જોકે કામગીરી દરમિયાન પાલિકા સામે અનેક પડકારો આવી રહ્યા છે. સુરત પાલિકા વિસ્તારમાંથી પસાર થતી ખાડી પર અનેક વખત પૂર આવી રહ્યા છે અને લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થતાં લોકોનો આક્રોશ વધી રહ્યો છે.
આ ખાડીપૂરના નિવારણ માટેના લાંબા અને ટૂંકા ગાળાનું આયોજન કરવા માટે કમિટી બનાવવાની સૂચના મંત્રી દ્વારા આપવામાં આવી હતી. સુરત મનપાના 5 અધિકારીઓ સહિત કુલ 19 સભ્યોને સ્થાન આપવામાં આવ્યું હતું. આ કમિટીના અધ્યક્ષ તરીકે સુરત પાલિકાના કમિશનર નિયુક્ત થતાની સાથે જ પાલિકા તંત્ર એક્શનમાં આવી ગયું છે અને ખાડીમાં દબાણ દૂર કરવા સાથે સફાઈની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જોકે આ કામગીરી દરમિયાન નવા પડકાર પાલિકા સામે આવી રહ્યા છે. ખાડીના વહેણમાં અવરોધાય છે તેના માટે હાલમાં એક સર્વે કરાયો છે, જેમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે. જેમાં ખાડીના પાણીને અવરોધ કરતા સરથાણા ઝોનમાં સૌથી વધુ 20 જેટલા અનઅધિકૃત બ્રિજ અને કલવર્ટ, લિંબાયત ઝોનમાં 4 થી 5 જગ્યાએ અનઅધિકૃત બ્રિજ અને કલવર્ટ તેમજ ઉધના ઝોનમાં 5 અનઅધિકૃત બ્રિજ અને કલવર્ટ ખાડીના કુદરતી પ્રવાહને અવરોધે છે, જેમાંથી કેટલાક ખાડી બ્રિજ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત પાલિકાના 8વા ઝોનમાં કાકરા ખાડી પર બમરોલી અને વલસાડ વિસ્તારને જોડતા ખાડીપુર પર ડાઉનસ્ટ્રીમમાં ખાડીનો અપસ્ટ્રીમનો ભાગ 100 મીટરનો છે, પરંતુ ડાઉનસ્ટ્રીમમાં ખાડી કિનાર પર સિલ્ટિંગ થતો પ્રવાહ 50 થી 60 મીટર થઈ જાય છે, જેના કારણે ઝોન દ્વારા આજે ખાડી કિનારે જમા થયેલી માટી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે ખાડીની આસપાસ કાદવ હોવાથી પાલિકાની કામગીરી સામે પડકાર આવી રહ્યા છે. 3700 ચોરસ મીટર વિસ્તારમાં આ માટી જમા થઈ છે, પરંતુ પોકલેન્ડ મશીનને કિનારા સુધી જવા અને કામગીરી માટે બહુ મુશ્કેલી પડી રહી છે. મારું નામ ધર્મેશ બી મિસ્ત્રી. હું સુરત મહાનગરપાલિકામાં ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવું છું અને હાલ 8વા ઝોનમાં ઝોનલ ચીફ તરીકે ફરજ બજાવું છું. સર, આજે અહીં કઈ જગ્યાએ ખાડીને લઈને ડ્રેજિંગ ચાલી રહ્યું છે, કામગીરી ચાલી રહી છે, શું છે અને શું બાબત છે? સુરત શહેરમાં વર્ષોથી જે ખાડી પૂર આવે છે તેને નિવારણ અર્થે અનેક ઉપાયો વિચારવામાં આવી રહ્યા છે. તેમાંના એક ઉપાય તરીકે સુરત મહાનગરપાલિકા દ્વારા માનનીય કમિશનર શ્રીના સીધા માર્ગદર્શન હેઠળ ખાડીમાં આવેલા તમામ પ્રકારના અવરોધોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. જેના ભાગરૂપે અત્યારે આપણે ઊભા છીએ તે બમરોલી બ્રિજના ડાઉનસ્ટ્રીમના ભાગમાં 8વા ઝોન તરફના છેડા ઉપર જે આશરે 3500 થી 3700 ચોરસ મીટર જેટલા વિસ્તારની અંદર ખાડી સાંકડી થઈ ગયેલી છે, તે સાંકડી થયેલી ખાડીના વાઇડનિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. સર, કેટલી પહોળી થઈ જાય છે કરીએ તો? આ પુલના ઉપરવાસમાં ખાડીની હાલ પહોળાઈ આશરે 110 મીટર જેટલી છે, જે આ બમરોલી ખાડી બ્રિજ પછી અચાનક જ 50 થી 60 મીટર જેટલી પહોળાઈની જ રહી જાય છે. એટલે એટલા ભાગને આ પહોળાઈ કરવાથી અમુક મીટર લંબાઈની અંદર આપણે આ ખાડી આશરે 100 મીટર જેટલી પહોળાઈની થઈ જશે. હાલ પાલિકાના 8વા, લિંબાયત અને ઉધના એ ઝોન દ્વારા કામગીરી કરવામાં આવી છે, પરંતુ આ કામગીરી લાંબો સમય ચાલે અને કામગીરી દરમિયાન અનેક નવા પડકાર આવે તેવી શક્યતા નકારી શકાતી નથી. સુરત શહેરમાં આજે એક ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો, જ્યાં બ્રાહ્મણ સમાજના વિદ્યાર્થીઓએ વર્ષ 2024 અને 25 દરમિયાન શિક્ષણ, રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ બદલ સન્માન પ્રાપ્ત કર્યું. સમસ્ત ગુજરાત બ્રાહ્મણ સમાજ દ્વારા આયોજિત આ ભવ્ય સન્માન સમારોહમાં 185 થી વધુ વિદ્યાર્થીઓને ટ્રોફી, ઇનામો અને પ્રમાણપત્રો આપી ઉજવણી કરાઈ. સમસ્ત ગુજરાત બ્રાહ્મણ સમાજ દ્વારા સુરત ખાતે એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 1 થી 12 સુધી ઉચ્ચ કક્ષાએ શૈક્ષણિક સફળતા મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ રમતગમત અને અન્ય સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓમાં રાજ્ય, જિલ્લા કે કેન્દ્રીય કક્ષાએ નામના મેળવનાર યુવાનોને પ્રોત્સાહન અને સન્માન આપવામાં આવ્યું હતું. આ સમારોહમાં 185 થી વધુ બાળકો અને યુવાનોને પ્રમાણપત્રો, ઇનામો અને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ અને યુવાનોને પ્રોત્સાહન, ઇનામો અને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. આ પ્રસંગે ગેહલોતે સમસ્ત ગુજરાત બ્રાહ્મણ સમાજના પ્રશંસનીય પ્રયાસની સરાહના કરી અને જણાવ્યું કે આવા કાર્યક્રમો યુવાનો અને બાળકોમાં આત્મવિશ્વાસ અને પ્રેરણા જગાવે છે. દરેક સમાજે આવી પ્રવૃત્તિઓનું આયોજન કરીને પોતાના યુવાનોને પ્રોત્સાહિત કરવા જોઈએ, જેથી તેઓ શિક્ષણ, રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે વધુને વધુ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકે. આ સન્માન સમારોહમાં શૈક્ષણિક વર્ષ 2024-25 દરમિયાન શિક્ષણ, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 185 થી વધુ વિદ્યાર્થીઓ અને યુવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિશેષ રૂપે સંસ્કૃત ભાષામાં લખેલા સન્માનપત્રો અને ટ્રોફીઓ આપવામાં આવી હતી, જેથી બ્રાહ્મણ સમાજની સાંસ્કૃતિક વિરાસત અને બ્રહ્મત્વનું મહત્ત્વ યુવાનોમાં જાગૃત થાય. આ પહેલથી બાળકો અને યુવાનોમાં શૈક્ષણિક અને સાંસ્કૃતિક જાગૃતિ વધે તેવો ઉદ્દેશ્ય હતો. સમસ્ત ગુજરાત બ્રાહ્મણ સમાજના આયોજકોએ જણાવ્યું કે
અમારો હેતુ યુવાનો અને બાળકોને તેમની પ્રતિભાને ઓળખીને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આવા કાર્યક્રમો દ્વારા અમે બ્રાહ્મણ સમાજની નવી પેઢીને શિક્ષણ અને સંસ્કૃતિ સાથે જોડવા માંગીએ છીએ. આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ, શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સન્માન સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાની સફળતાની વાતો શેર કરી અને સમાજના આ પ્રયાસને બિરદાવ્યો હતો. એક વિદ્યાર્થીએ જણાવ્યું કે આ સન્માન અમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આનાથી મને આગળ વધવાની પ્રેરણા મળી છે. આ કાર્યક્રમે સમાજમાં એકતા અને પ્રેરણાનું વાતાવરણ સર્જ્યું હતું. મારું નામ જયદીપ ઘનશ્યામ ત્રિવેદી, પ્રમુખ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ તથા પ્રદેશ સંગઠન મંત્રી. આજે કઈ જગ્યા પર શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? આજ રોજ સંસ્કાર ભારતી શાળાના ઓડિટોરિયમમાં સુરત શહેરમાં વસતા બ્રહ્મ સમાજના ધોરણ 10માં 80% ઉપર અને 12માં 70% ઉપર તથા રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે જે વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને કેન્દ્રીય કક્ષાએ જે સિદ્ધિ હાંસલ કરી છે તેવા વિદ્યાર્થીઓનો કુલ મળીને 122 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે અમારા સમાજના એક કાર્યકર્તા, અમારી ટીમના સભ્ય શ્રી પ્રેમલભાઈએ પણ 122 વખત રક્તદાન કર્યું છે, તેમનું પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. સમસ્ત ગુજરાત બ્રાહ્મણ સમાજે આ પ્રકારના કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે, જેથી વધુને વધુ યુવાનો અને બાળકોને પ્રોત્સાહન મળી શકે. આવા કાર્યક્રમો દ્વારા સમાજની નવી પેઢીને શિક્ષણ, રમતગમત અને સંસ્કૃતિના ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ ચાલુ રહેશે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ઘોડા પર અમાનવીય રીતે અત્યાચાર કરતા ઘોડેસવાર અને ઘોડાના માલિક સામે ક્રૂરતાની પહેલી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં ઘોડાના પગમાં લોખંડની નાળ નાખીને તેને દુખાવા સાથે હંકારવામાં આવતો અને ત્યારબાદ તેને વેચી નાખવામાં આવતો હોવાનું ઘાટ બહાર આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ ખટોદરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓને ઘોડા સહિત પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે અને જીવદયા સંસ્થાએ પણ કાયદેસર પગલાંની માંગ સાથે ઘોડા માટે તાત્કાલિક વેટરનરી સારવાર અને ખોરાકની વ્યવસ્થા કરી છે. સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં ઘોડા પર ક્રૂરતા અંગેનો પહેલો કેસ સામે આવ્યો છે, જેમાં ઘોડાના પગમાં લોખંડની નાળ નાખી તેને દુખાવા સાથે હંકારી શકાય તેમ બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેનું વેચાણ પણ કરવામાં આવતું હતું. આ મામલે ઘોડેસવાર ફૈઝાન ઉર્ફે લક્કી નયામુદ્દીન પઠાણ તથા ઘોડાના માલિક પીરવા શંકર સાહુ સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બંનેને ઘોડા સાથે પકડીને પોલીસ સ્ટેશન લાવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ જીવદયા સંસ્થાએ તાત્કાલિક ધોરણે દખલ આપીને ઘોડા માટે વેટરનરી ડૉક્ટરની વ્યવસ્થા ઊભી કરાવી તથા તેને ખાવા પીવાની સગવડ પણ ઊભી કરી. ઘોડાના પગમાંથી લોખંડની નાળ પણ દૂર કરવામાં આવી હતી અને તેને તાકીદે તબીબી સારવાર આપવામાં આવી હતી. સાંસ્કૃતિક અને જીવદયા સંલગ્ન સંગઠનોએ આ ઘટનાની ગંભીર ગણાવી છે અને આવા પશુ પીડક પ્રવૃત્તિઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. ખટોદરા પોલીસ હાલ કેસની વધુ તપાસમાં લાગી છે અને જો વધુ લોકોને આ શૃંખલામાં સંડોવાયેલા હોવાની આશંકા થશે તો કડક પગલાં લેવામાં આવશે. સુરતના ભાટીના વિસ્તારમાં ફરી એકવાર હિંસક ઘટના સામે આવી છે, જ્યાં એક અસામાજિક તત્વએ યુવાન પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો છે. આમ એક સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો વિવાદ અંતે હત્યાના પ્રયાસ સુધી પહોંચી ગયો છે. આ ઘટનાએ સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ પેદા કર્યો છે અને પોલીસની કામગીરી પર સવાલ ઊભા કર્યા છે. પરિવારજનોએ અને સમાજના લોકોએ આરોપી અને તેના સાથીઓ સામે કડક પગલાં લેવા તેમજ પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે. શહેરના ભાટેના વિસ્તારમાં ફરી એકવાર હિંસાનો બનાવ સામે આવ્યો છે,
જેમાં સામાજિક તત્વો દ્વારા રિઝવાન અહેમદારી નામના યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ભય અને આઘાત ફેલાવ્યો છે અને પોલીસ પાસે ન્યાયની માંગણી સાથે આવા તત્વો સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે. આ ઘટનાની શરૂઆત 2 દિવસ પહેલાં થઈ હતી, જ્યારે આવેશ કાલિયા નામના વ્યક્તિ અને એક યુવતી વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી દરમિયાન આવેશે યુવતીને અભદ્ર ગાળો આપી હતી, જેના કારણે મામલો ગરમાયો હતો. આ ઝઘડાને શાંત કરવા માટે રિઝવાન અહેમદારીએ આવેશને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આવેશે રિઝવાન સાથે પણ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો અને તેને ગાળો આપી હતી. આ ઘટનામાં રિઝવાને ગુસ્સામાં આવીને આવેશને 2 તમાચા માર્યા હતા, જેનો બદલો લેવા માટે આવેશે આ ગુનો આચર્યો હોવાનું મનાય છે. ઘટનાના દિવસે આવેશે તેના મિત્રો સાથે મળીને રિઝવાનના ઘર નજીક જઈને તેની સાથે વાતચીત કરવાનો ઢોંગ રચ્યો. આ દરમિયાન અચાનક આવેશે રિઝવાનના પેટમાં ચપ્પુ વડે હુમલો કર્યો, જેના કારણે રિઝવાન ગંભીર રીતે ઘાયલ થયો. હુમલા બાદ આવેશ અને તેના સાથીઓ ઘટના સ્થળેથી નાસી છૂટ્યા. રિઝવાનને તાત્કાલિક સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તેની હાલત ગંભીર પરંતુ સ્થિર હોવાની જાણવા મળ્યું હતું. રિઝવાનના પરિવારે આ ઘટના અંગે ભાટેના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને આવેશ કાલિયા સહિત તેના સાથીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પરિવારનું કહેવું છે કે આવા સામાજિક તત્વોના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. સ્થાનિક રહેવાસીઓએ પણ જણાવ્યું કે ભાટેના વિસ્તારમાં આવી ચપ્પુ વડે હુમલાની ઘટનાઓ અગાઉ પણ બની ચૂકી છે, પરંતુ પોલીસ દ્વારા આવા તત્વો સામે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. સમુદાયે પોલીસ પ્રશાસન પાસે આવા તત્વો પર અંકુશ લાવવા અને વિસ્તારમાં શાંતિ જાળવવા માટે પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે. मेरा नाम ताहिरा अंसारी, मेरा लड़के का नाम रिजवान अहमद अंसारी. वो मेरा लड़का खाना खा के बाहर निकला. वो लड़के ने अवेश मानसिक है बोलते, अवेश कालिया भी बोलते उसको. उसने मेरे लड़के को चाकू से मारा. क्यों मारा? वो 2 दिन पहले एक लड़की के बारे में कुछ मगजमारी हुई. वो लड़की का पैर लग गया था उसको, तो लड़की ने सॉरी बोला, भाई गलती हो गई. फिर भी उसने गाली गलौज किया. फिर उसने वो आई घर पे, उसकी मम्मी को लेकर गई वहाँ पर, तो उसकी मम्मी को भी गाली गलौज करा. तो मेरा लड़का समझाने के लिए गया. अब वो बड़ा समझ के बच्चा था तो 2 तमाचा मार दिया कि तू गाली गलौज क्यों करता है लेडीज पे, ऐसा मत कर. तो बस वही 2 तमाचा मारने की वजह से उसने ऐसा किया. और 2-3 जन कल 3 बजे 2-3 लोग आए, उससे बातचीत करने लगे. और वो बातचीत करते वैसा पलटा, बस उसने आस्तीन में रखा हुआ था, हाथ में चाकू आस्तीन से छुपाया हुआ था. और जैसे ही वैसा पलटा, बस उसने घुसा दिया पेट में मेरे लड़के के. आपके लड़के क्या कर रहा था वहाँ पे? मेरा लड़का खा के बस बाहर गया था. क्या करते हैं आपका लड़का? मेरा लड़का दुकान चलाता है. हमारे यहाँ पर्सन का सब धंधा है. और वो मारा, वो क्या करते हैं? वो तो चोरी चमारी करता है और किसी की भी गाड़ी लेके भाग जाता है. और गाड़ी इतनी फास्ट चलाता है, किसी को भी लग जाए कुछ, कोई अगर बोले तो उससे लड़ने खड़े हो जाता है, उसको भी गाली गलौज करता है. પાટેના વિસ્તારમાં બનેલી આ હિંસક ઘટના માત્ર એક વ્યક્તિ પર હુમલો નથી, પણ તે સમગ્ર સમાજની શાંતિ અને સુરક્ષાને પડકારતી ઘટનાઓમાંની એક છે. જ્યાં સામાન્ય બોલાચાલી હત્યાના પ્રયાસમાં ફેરવાઈ જાય, ત્યાં કાયદાનો ડર અને નૈતિકતા બંને ગુમ થયાનું સ્પષ્ટ થાય છે. હવે પોલીસ સામે પડકાર છે કે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરીને ન્યાય અપાવો અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તેની ખાતરી કરવી જોઈએ. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં મકાન માલિક અને ભાડુઆતો વચ્ચેની સામાન્ય બોલાચાલી હિંસક બની ગઈ. ભાડુઆતો અને મકાન માલિક વચ્ચે ઉગ્ર વિવાદ થયો હતો, જે બાદમાં ભાડુઆતોએ મકાન માલિકને ઢોરમાર માર્યો. આ ઘટના કોઈએ મોબાઈલમાં કેદ કરી અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. વિડીયો વાયરલ થતાં ડિંડોલી પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને મકાન માલિકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી. આરોપી પોલીસની પકડમાં આવ્યા બાદ માફી માંગતો જોવા મળ્યો. પોલીસ હાલ બંને પક્ષોની પૂછપરછ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે. શહેરના ડિંડોલી વિસ્તારમાં ભાડે રહેતા યુવકો અને મકાન માલિક વચ્ચે સામાન્ય બાબતે થયેલી બોલાચાલી વચ્ચે ઝપાઝપી સર્જાઈ હતી. મામલો એટલો ઉગ્ર બની ગયો કે ભાડુઆતો દ્વારા મકાન માલિકને ઢોરમાર મારવામાં આવ્યો. આ ઘટનાનો વિડીયો પલભરમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી અને કેસ નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ વિવાદ કોઈ ઘરેલું અથવા સામાન્ય કામગીરીને લઈને શરૂ થયો હતો. જોકે વાતચીતના બદલે હિંસા સુધી મામલો પહોંચ્યો હતો. બોલાચાલી બાદ હાથાપાતી પણ થઈ હતી. સીસીટીવી અને સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયોના આધારે ડિંડોલી પોલીસે મકાન માલિકની ધરપકડ કરી છે અને દોષિત ભાડુઆતોની પણ ઓળખ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી પોલીસે પકડી પાડ્યા બાદ માફી માંગતો જોવા મળ્યો હતો. હાલ ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે અને બંને પક્ષોની પૂછપરછના આધારે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. સામાન્ય વાતચીતમાંથી જન્મેલ તણાવ જો અહંકાર, ગુસ્સા અને હિંસામાં ફેરવાઈ જાય તો મામલો કાયદાની દહેલીજ સુધી પહોંચી જાય છે અને આવી ઘટનાઓ સમાજ માટે ચિંતાજનક સંકેતરૂપ છે. પોલીસ દ્વારા ઝડપભેર પગલાં લઈ સમાજમાં શાંતિ અને કાયદાનું સામર્થ્ય જાળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સુરત શહેરમાં એક બાજુ સલામતી અને અનેક પગલાં લેવાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ ચોરો પણ ચતુરાઈથી ગુના આચરવા પાછળ નથી પડતા. જહાંગીરપુરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે કે જ્યાં એક યુવક બિલ્ડિંગના પાઇપ પરથી સીધો 14મા માળે ચડી ગયો અને મકાન તોડી અંદર ઘૂસી રોકડની ચોરી કરી ફરાર થઈ ગયો. જહાંગીરપુરા પોલીસની સતર્કતા અને ટેકનિકલ તપાસના આધારે આ ગુનાનો ભેદ થોડા જ સમયમાં ઉકેલાઈ ગયો. સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા ગ્રીન તુલિપ રેસિડેન્સીમાં રહેતા એક પરિવાર રહેવાસી શિરડી સાંઈબાબાના દર્શન માટે પરિવાર સાથે મહારાષ્ટ્ર ગયા હોવાની જાણકારી પર એક યુવકે રાત્રિના સમયે મકાન તોડીને ઘરમાં ઘૂસીને રોકડ રકમની ચોરી કરી હતી. આ ગુનાનો ભેદ જહાંગીરપુરા પોલીસ સ્ટાફે ઝડપભેર ઉકેલી પાડ્યો છે અને આરોપીની ધરપકડ કરી ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન તથા પંચનામું પણ હાથ ધરાયું છે. મળતી વિગત મુજબ તારીખ 10 જુલાઈ 2025ના રોજ ફરિયાદી પરિવાર સાથે શિરડી ગયા હતા અને તેમના મકાનમાં કોઈ હાજર ન હતું. આ સંજોગોમાં ઓમકાર યોગેશ ખરાડે નામના યુવકે રાત્રિના સમયે બિલ્ડિંગના પાઇપનો સહારો લઈ સીધો 14મા માળે ચડી ગયો હતો. બાથરૂમની બારીમાંથી ઘરમાં પ્રવેશ મેળવી તેણે ઘરનું તલાશી લઈને અંદર રાખેલા રોકડા રૂપિયા 26,000ની ચોરી કરી નાસી છૂટ્યો હતો. જહાંગીરપુરા પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્થાનિક સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ અનુસંધાન અને ગુપ્ત માહિતીના આધારે તપાસ આરંભી હતી. ઓછા સમયગાળામાં જ પોલીસે આરોપી ઓમકાર ખરાડેની ઓળખ કરી તેને ઝડપી લીધો હતો. આરોપીની કબૂલાત બાદ પોલીસે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું અને પંચનામું કર્યું હતું. આ કેસમાં જહાંગીરપુરા પોલીસે ઊંચી સતર્કતા અને કાર્યક્ષમતા દાખવીને ઘરફોડ જેવા ગંભીર ગુનાને માત્ર થોડા સમયમાં જ ઉકેલી નાખ્યો.